નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો કર્મચારીઓ માટે પેન્શન વધારાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેવા નિવૃત્ત કર્મચારીઓ, તેવા પેન્શનરો જેમને વેજ લિમિટ ખૂબ જ ઓછી મળી રહી છે, તેવા પેન્શનરો માટે આ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઘણા લાંબા સમય પછી આ સમાચાર તેમને ખુશી લાવનાર જોવા મળી રહ્યા છે. લાંબા સમયની જે માંગ હતી તે આખરે સરકારે સ્વીકારી છે અને પેન્શન લિમિટ, વેજ લિમિટ 15,000થી વધારીને 30,000 કરવામાં આવશે તેવી માહિતી હાલમાં મળી રહી છે. તો ઈપીએફઓ પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વેજ લિમિટ ₹15,000થી વધીને ₹30,000 થવાની આશા જોવા મળી રહી છે. નવા નિયમો શું છે તે વિગતવાર આજના વિડીયોમાં આપણે સમજીએ. તો ખાનગી કર્મચારીઓ માટે દિવાળી જેવી ખુશખબર સામે આવી છે. હવે નિવૃત્તિ પછી પેન્શનની રકમ સીધી બમણી થઈ શકે છે. લાખો સંગઠિત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરી શકે તેવા પગલામાં ભારત સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓની વેતન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાનું વિચારી રહી છે. આજથી 15 જાન્યુઆરી 2026 સુધીમાં કાયદાકીય જે વેતન મર્યાદા હતી તે વર્તમાન ₹15,000 હતી. હવે આ જે વેતન મર્યાદા છે તે 15,000થી વધારીને સંભવિત 30,000 પ્રતિ મહિનો કરવા માટે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. વેતન મર્યાદા વધારાની અસરની વાત કરીએ તો હાલમાં જો કર્મચારીનો મૂળ પગાર ₹50,000 અથવા તો ₹1,00,000 હોય તો પણ પેન્શન યોગદાનની ગણતરી પગાર માત્ર ₹15,000 હોય તે રીતે કરવામાં આવતી હોય છે. આ મર્યાદા 35 વર્ષની સેવા ધરાવતા લોકો માટે મહત્તમ માસિક પેન્શનને આશરે ₹7,500 સુધી મર્યાદિત કરતી હોય છે. જો 30,000 સુધીની પ્રસ્તાવિત વધારો લાગુ કરવામાં આવે તો પેન્શન ગણિત નાટકીય રીતે બદલાઈ જાય છે. મહત્તમ પેન્શન ₹7,500થી ₹15,000 પ્રતિ માસ બમણું થઈ શકે છે. એટલે કે હાલમાં જે ₹7,500 મળી રહ્યું છે તે સીધું બમણું થઈને ₹15,000 જેટલું માસિક મળી રહે છે. લઘુત્તમ પેન્શન વર્તમાન ₹1,000થી વધીને ઓછામાં ઓછા ₹4,285 થવાની ધારણા જોવા મળી રહી છે. વપરાયેલા ફોર્મ્યુલા ગણતરી સૂત્ર પર આધારિત રહે છે. પેન્શન પાત્ર પગાર ગુણ્યા સેવાના વર્ષો અને 70. તો ઉચ્ચ પેન્શન વિરુદ્ધ વર્તમાન ઈપીએસ ખાનગી ક્ષેત્રના નિવૃત્ત લોકો માટે વધુ સારી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વેતન મર્યાદામાં સુધારો કરવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને આ પગલું લેવામાં આવ્યું છે. ઉચ્ચ પેન્શન વિકલ્પોની શોધ કરનારાઓ માટે પેન્શનની ગણતરી મર્યાદિત વેતનને બદલે વાસ્તવિક પગારના આધારે કરવામાં આવતી હોય છે. જોકે નિવૃત્તિ તારીખોના આધારે ગણતરી પદ્ધતિઓમાં મુખ્ય તફાવત જે જોવા મળે છે તે છે 1 સપ્ટેમ્બર 2014 પહેલા નિવૃત્ત પેન્શન છેલ્લા 12 મહિનાની સેવાના સરેરાશ માસિક પગાર પર આધારિત છે. 1 સપ્ટેમ્બર 2014ના રોજ અથવા તે પછી નિવૃત્ત પેન્શન છેલ્લા 6 મહિના 5 વર્ષ સેવા દરમિયાન સરેરાશ માસિક પગાર પર આધારિત રહેશે. કર્મચારીઓ માટે ફાયદા અને ગેરફાયદાની વાત કરવામાં આવે તો જ્યારે વેતન મર્યાદામાં વધારો વધુ મજબૂત નિવૃત્તિ ભંડોળનું વચન આપે છે, ત્યારે નિષ્ણાતો નોંધે છે કે વર્તમાન કર્મચારીઓ પર બે-ધારી તલવાર અસર થશે. ફાયદો ઘણો મોટો, નિવૃત્તિ ભંડોળ અને માસિક પેન્શન જે ફુગાવા સાથે વધુ સારી રીતે તાલમેલ રાખે છે. ગેરફાયદાની વાત કરીએ તો ફરજિયાત પીએફ યોગદાનમાં વધારો, એટલે કે કર્મચારીઓ માટે ઓછો ઘરે લઈ જવાનો પગાર, કારણ કે ઉચ્ચ મૂળભૂત પગાર 12% માસિક કાપવામાં આવશે. પાત્રતા અને નોંધણીની વાત કરીએ તો હાલના 2026ના નિયમો મુજબ ₹15,000 સુધીના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થા ડીએ ધરાવતા કર્મચારીઓ માટે ઈપીએસ 95 યોજનામાં નોંધણી ફરજિયાત છે. માસિક પેન્શન માટે લાયક બનવા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ પેન્શન પાત્ર સેવા પૂર્ણ કરી હોવી જોઈએ અને 58 વર્ષની ઉંમરે પહોંચી હોવી જોઈએ.
તાત્કાલિક સ્પષ્ટતા ઈચ્છતા લોકો માટે EPFO સ્પષ્ટ કરે છે કે ઉચ્ચ પેન્શન પાત્રતા માટે નીચેના દસ્તાવેજોમાંથી ઓછામાં ઓછું એક સબમિટ કરવું આવશ્યક છે. નોકરીદાતા દ્વારા પ્રમાણિત પગાર સ્લિપ, નોકરીદાતા દ્વારા સબમિટ કરાયેલ વેતન વિગતો અથવા તો સંયુક્ત વિનંતી અને બાંહેધરી પત્રની નકલ. જ્યારે ઉચ્ચ વેતન મર્યાદા તરફના પરિવર્તનથી કેટલાક લોકો માટે તાત્કાલિક પ્રવાહિતામાં ઘટાડો થઈ શકે છે, તે વૃદ્ધ ખાનગી ક્ષેત્રના કાર્યબળ અને સુખી જીવન અને નાણાકીય સ્વતંત્રતા પ્રદાન કરવા માટે એક જરૂરી પગલું તરીકે વ્યાપકપણે જોવામાં આવશે.